ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં ASP.NETનો ડિફરન્સ જોયો હતો અને વોટ ઇઝ પેજીસ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઇલ્સ વિશે વાત કરી હતી. ટુડે અવર ફર્સ્ટ ટોપિક ઇઝ એડવાન્ટેજીસ ઓફ ASP.NET. ફર્સ્ટ એડવાન્ટેજ છે એ ઇટ યુઝિસ .NET ફ્રેમવર્ક. એ .NET ફ્રેમવર્કનો યુઝ કરે છે. ASP.NET is a part of .NET framework and we write programs and .NET programs are used, right? એ પ્રોગ્રામ જે છે એ સર્વર ઉપર રન થઈ અને .NETમાં રન થશે, બરાબર? .NETનો યુઝ કરીને રન થશે. એટલે એ ASP.NET ફ્રેમવર્કનો ઉપયોગ કરે છે અને એની અંદર દરેક જે એડવાન્ટેજ છે એ ઘણા બધા હોય છે. બેઝ ક્લાસ લાઇબ્રેરી છે, CLR, CTS, બરાબર, કોમન લેંગ્વેજ રન ટાઈમ, બરાબર, CLRનો મતલબ છે. આ બધા આર્કિટેક્ચર તમે ઓલરેડી એમાં તમે ફ્રેમવર્ક જોયું જ હશે અને આ બધા ફૂલ ફોર્મ્સ તમને ખબર જ હોવા જોઈએ, રાઈટ? આપણે C# જોયું હશે. એ તમને ફેમસ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એનો ઉપયોગ કરીને J#, C# આ બધાનો પણ તમે આમાં ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ એડવાન્ટેજ ઇઝ કે ઇટ ઇઝ કમ્પાઇલ્ડ નોટ ઇન્ટરપ્રિટેડ. મતલબ કે કમ્પાઇલ્ડ એટલે એ સર્વર ઉપર ઓલરેડી એનો ઓબ્જેક્ટ કોડ બની જ ગયો હોય છે, એટલે એ જે આઉટપુટ છે એ ડાયરેક્ટ ઇન્ટરપ્રિટ. જો તમારો ઇન્ટરપ્રિટેડ પેજ હોય તો શું થાય કે એક લાઇન એ કમ્પાઇલ પ્રોસેસ કરી એક ટાઈમે એક લાઇનના ટાઈમે પ્રોસેસ કરશે, જ્યારે ઇન્ટરપ્રિટેશનમાં એ વસ્તુ નહીં બને, બરાબર? જ્યારે કમ્પાઇલમાં એ તમારે આખો કોડ છે એ કમ્પાઇલ થઈ જાય છે, બરાબર? ફરીથી હવે આનું એક્ઝામ્પલ જોઈએ તો તમે એક વખત રિક્વેસ્ટ મોકલો છો તો એ ફર્સ્ટ ટાઈમ કમ્પાઇલ કરશે. વળી સેકન્ડ ટાઈમ તમે રિક્વેસ્ટ મોકશો તો સેકન્ડ ટાઈમ પણ એ ફરીથી ઇન્ટરપ્રિટ કરશે. એટલે દર વખતે એ કોડ છે એ કમ્પેર કરવો પડશે. જ્યારે ASP જે છે એમાં એ વસ્તુ નહીં બને. શું કામ? કે એ કમ્પાઇલ છે, ASP.NET છે એટલે એમાં તમારે ફરીથી એ પ્રોગ્રામ રન થતો નથી. એ એક જ વખત કમ્પાઇલ થઈ જાય છે, વારંવાર એ રન થઈ શકે છે અને કેસમાં પણ પડેલો છે. અને એ જે કોડ છે એ કન્વર્ટ થઈ અને શેમાં થઈ જાય છે? એક નવી ફાઇલ જ બની જાય છે અને એ કેશ થયેલી હોય છે, એટલે એ વારંવાર રન થઈ શકે છે, રાઈટ? ત્યાર પછી જે વાત છે કે એ IL એટલે ઇન્ટરમીડિયેટ લેંગ્વેજમાં એ કન્વર્ટ થઈ જાય છે, જે માઇક્રોસોફ્ટમાં હોય જ છે, બરાબર છે. CIL એટલે કોમન લેંગ્વેજ જે છે એના ઉપર આવશે. ત્યાર પછી ઇન્ટરમીડિયેટ લેંગ્વેજમાં એ કન્વર્ટ થાય છે અને એમાંથી એ કન્વર્ટ થઈ અને પછી નેટિવ કોડમાં એ કન્વર્ટ થાય છે, રાઈટ? જે તમે એના જે જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર JIT માં પણ હોય છે, રાઈટ? તો કમ્પાઇલર છે .NET એમાં એક જ વખત કમ્પાઇલ થાય છે, જ્યારે ASP ખાલી ક્લાસિક છે એમાં વારે વારે કમ્પાઇલ થાય છે. તો આ એક ડિફરન્સ છે, બરાબર? એ જે છે એ સર્વર ઉપર સેવ થઈ જશે, બરાબર છે, અને એની રિક્વેસ્ટ જે છે એ પણ સર્વર ઉપર સેવ થઈ જશે અને એ ડેટા સેવ થશે. એટલે સેકન્ડ ટાઈમ જે છે એ તમારે પ્રોસેસ નહીં થાય. અને બીજો એડવાન્ટેજ છે યુઝિસ મલ્ટી લેંગ્વેજ. યુ કેન યુઝ એન મેની લેંગ્વેજીસ with .NET and what we say C#, J#, બરાબર છે, આ બધાનો યુઝ થઈ શકે છે. યુ કેન ઓલ્સો એમાં તમે મેનેજ કોડ અને અનમેનેજ કોડનો પણ તમે યુઝ કરી શકો છો, બરાબર? ત્યાર પછી નેક્સ્ટ એડવાન્ટેજ ઇઝ ઇટ યુઝિસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર, બરાબર? એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચરનો ઉપયોગ કરે છે. તમે C# .NET સબ્જેક્ટ શીખી ગયા છો
અને એમાં એક ચેપ્ટર આખું જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિશે વાત કરે છે. C#.NET જે છે એ ઓઓપી કન્સેપ્ટ તમે જોયા હશે, વિથ ફ્રેમવર્ક પણ તમે જોયા હશે, રાઈટ. વી આર યુઝિંગ ASP.NET. .NET જે છે એ ફૂલ્લી સપોર્ટ્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર્સ, ફૂલ્લી સપોર્ટ કરે છે, રાઈટ. ASP.NET જે છે એ ઓઓપી, બેઝ ક્લાસ, ઇનહેરિટન્સ, આ બધા ઓવરરાઇડિંગ, આ બધા એના ડિફરન્સીસ છે જે તમને ખબર જ હશે, રાઈટ. કેમ કે આ ફેસિલિટી જે છે એ C# દ્વારા જ આપવામાં આવે છે, બરાબર. ASP.NETમાં C# જે છે એ ફંક્શનાલિટી દ્વારા યુઝ થઈ શકે છે, બરાબર છે. નેક્સ્ટ ટોપિક જે છે પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક વગેરેનો આપણે યુઝ કરી શકીએ છીએ. પ્રેઝન્ટેશન લોજિક જે છે, બરાબર છે, કે તમે HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS એ દ્વારા તમે પેજ તમારું કેવી રીતે ડિસ્પ્લે કરવું છે, બરાબર છે, એ નક્કી થઈ શકશે. અને એપ્લિકેશન લોજિક મીન્સ કે તમારો એકચ્યુઅલ પ્રોગ્રામ જે છે એ બંને જે છે એ અલગ અલગ સ્ટોર થાય છે, એટલે એ MVC મોડેલ પણ સપોર્ટ કરે છે, બરાબર. એનું એક્સટેન્શન જે હોય છે એ તમારું જે પ્રેઝન્ટેશન ફાઇલ છે એનું લોજિક ASPX હશે અને તમારી જે એપ્લિકેશન લોજિક છે એનું .CS હશે, રાઈટ. અને ASPXની જે ફાઇલ હશે, બરાબર છે, એ કોડ હશે એની અંદર, અને એની અંદર આપણે કંટ્રોલ્સ મૂકશું, બધાય ASPના કંટ્રોલ્સ, બરાબર. અને જે એપ્લિકેશન લોજિક પણ એમાં આપણે થોડુંક મૂકીશું, રાઈટ. નેક્સ્ટ વન જે છે એ છે ઇટ ગિવ્સ મલ્ટી બ્રાઉઝર ફેસિલિટી. મોસ્ટ ફેસિંગ પ્રોબ્લેમ જે કે કયું બ્રાઉઝર ઉપયોગ કરવો અને કયો બ્રાઉઝરનો ઉપયોગ ન કરવો, બરાબર છે, એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. જ્યારે ડેવલપર કોડ રાઇટ કરતો હોય તે એનું પ્રોપર આઉટપુટ જો મળતું હોય, બરાબર, તો એ વસ્તુ આપણે કરી શકીએ છીએ. અને બ્રાઉઝર અલગ અલગ સપોર્ટ કરતા હોય છે, બરાબર, અને એ પ્રોપરલી સપોર્ટ નથી કરતો, બરાબર છે. તો એ વસ્તુ શક્ય બનશે, બરાબર. અને એપ્લિકેશન જે છે એ મોસ્ટ ઓફ ધી બ્રાઉઝર્સને સપોર્ટ કરે છે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ઇટ ગિવ્સ મલ્ટી ડિવાઇસ ફેસિલિટી. તમે બધા જાણતા જ હશો કે મોબાઈલ અત્યારે બહુ ઉપયોગી છે અને મોબાઈલમાં ઘણી બધી કંપનીના ઘણા બધા બ્રાઉઝર્સ, ઘણી બધી ફેસિલિટીઝ આવતી હોય છે. તમે મોબાઈલથી એક્સેસ કરી શકો છો, પીસીથી, ટેબ્લેટથી, બધાથી એક્સેસ કરી શકો છો, બરાબર છે. એ વસ્તુ શક્ય બને છે, બરાબર. અને અલગ અલગ રિઝોલ્યુશનનો ઉપયોગ થઈ શકે છે, આપણે જાણીએ છીએ, બરાબર. તો સમટાઈમ્સ એ આપણને એ પ્રોપરલી સપોર્ટ ન કરતું હોય તો આઉટપુટ આપણું પ્રોપર નહીં આવે, બરાબર છે. અને મલ્ટી ડિવાઇસીસ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ડેસ્કટોપ છે અને મોબાઈલ છે. આ બધાનો તમે આમાં ઉપયોગ કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ ટોપિક જે છે એ છે ફેસિલિટી ઓફ કેશિંગ. ASP.NETમાં આ વસ્તુ શક્ય છે. ઇટ વિલ સ્ટોર કમ્પાઇલ્ડ આઉટપુટ ફોર અધર ડેટા. જે ડેટાને જરૂર હોય એ ડેટા જે છે એ કેશ મેમરીમાં સ્ટોર કરે છે, બરાબર. એટલે સર્વરમાં પણ એ સ્ટોર કરે છે અને ક્લાયન્ટ કમ્પ્યુટરમાં એ અવેલેબલ થઈ શકશે. સો એનો ક્લાયન્ટ જે છે એને સર્વર ઉપર ડેટા કેશ થયેલો હોય એટલે એનો જે ક્લાયન્ટ છે એને ફાસ્ટ રિસ્પોન્સ મળી શકે છે, બરાબર છે.
ઝડપથી ડેટા કેશ મેમરીમાં સ્ટોર થયેલો હોય, એટલા માટે આપણે એ મેક્સિમમ સ્પીડમાં એક્સેસ થઈ શકે છે અને ડેટા પ્રોસેસ કરવાની જરૂર પણ નહીં પડે સર્વરને, કેમ કે કેશ થયેલો ડેટા હોય એટલા માટે. બરાબર, એટલે વેબસાઇટ ફાસ્ટ વર્ક કરશે. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇનબિલ્ટ લોગિન કંટ્રોલ્સ. જે આ બહુ સારું ફીચર છે ASP.NETમાં. એ ઇનબિલ્ટ લોગિન કંટ્રોલ્સ જ આપે છે, એટલે કે ઓથેન્ટિકેશન. તમારી જેટલી વેબ એપ્લિકેશન છે એમાં એક કંટ્રોલ જ છે ઓલરેડી, એનું લેબલ ને એ બધું તમને આપી જ દેશે પેજ, અને એ કંટ્રોલ્સ પણ એમાં હશે અને તમને એ આપી દેશે. બરાબર, પ્લસ તમે એમાં લોગિન કંટ્રોલ્સ પણ અવેલેબલ હશે, એટલે તમે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશો ડાયરેક્ટલી. ટેક્સ્ટ બોક્સ જેવી રીતે હોય છે એ એક કંટ્રોલ છે, એવી રીતે આ પણ એક લોગિન કંટ્રોલ જ છે. બરાબર છે. નેક્સ્ટ ટોપિક ઇઝ ન્યૂ કન્સેપ્ટ ઓફ ADO.NET વિથ ગુડ ડેટા ફોર્મેટિંગ. ADO.NET જે છે એ ડેટા સાથે કનેક્શન મેળવવા માટે ઉપયોગી થાય છે. બરાબર, ઓલરેડી તમે આ C#માં કનેક્ટિવિટી જોઈ હશે, એમાં કનેક્ટેડ આર્કિટેક્ચર છે, એમાં તમારે આ ADO.NET આવી ગયું હશે. બરાબર છે. એના જે ચેપ્ટર્સ છે એના વિશે આપણે વ્યવસ્થિત વાત કરશું પછી. પોઈન્ટ જે છે એ છે કે તમે એનો ગુડ ડેટા એમાં લઈ શકો છો. બરાબર છે, એનો લિસ્ટ કંટ્રોલ લઈ શકો છો. ઓકે. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇનબિલ્ટ વેલિડેશન કંટ્રોલ્સ. ઇનબિલ્ટ વેલિડેશન કંટ્રોલ્સનો અર્થ એ છે ડ્રેગ એન્ડ ડ્રોપ છે, અને એને એ કંટ્રોલને તમે ડેટા વેલિડેટ પણ કરી શકો છો. અને ડેટા વેલિડેશન થઈ શકતો હોય તો તમારો યુઝર જે ડેટા એન્ટર કરે છે એને તમે ટેક્સ્ટ બોક્સમાં જે ડેટા એન્ટર કરવામાં આવે છે અને એના દ્વારા તમે જે નક્કી કરેલો ડેટા છે એ ડેટાને કયો ડેટા એન્ટર કરવો, બરાબર છે, એ રિક્વાયર્ડ કંટ્રોલર જરૂરી છે. બરાબર, કયો ડેટા એન્ટર કરવો એ યુઝરને પણ ખબર પડે. બરાબર, એટલે એના માટે આપણે કોડ લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ થઈ શકશે. ત્યાર પછી છે સ્ટ્રોંગ એન્ડ ઇઝી કોન્ફિગરેશન ફોર વેબસાઇટ. અહીંયા પણ આપણે ASP.NETમાં ઇઝીલી કોન્ફિગરેશન થઈ શકશે. રાઈટ, વધારે કોન્ફિગરેશન્સ કરવાની કે શેની જરૂર નહીં પડે. નેક્સ્ટ વન ઇઝ માસ્ટર પેજ એન્ડ થીમ કન્સેપ્ટ. વિથ માસ્ટર પેજ કે તમે એક હેડર જે ફાઇલ બનેલી છે, બરાબર છે, વેબસાઇટનું જે હેડર છે, તો એ દરેક પેજીસ માટે સેમ જ રહે છે. બરાબર છે, અને બાકીના જે પેજીસ છે એ ચેન્જ થતા રહે છે. તો એના માટે તમે એ ચેન્જ કરી શકો છો. લાઈક તમે વર્ડપ્રેસમાં પણ એ વસ્તુ જોઈ હશે. બરાબર છે, તો એ અહીંયા વન ટાઈમ તમારે માસ્ટર પેજનો કોડ લખવાનો છે, અને બાકીનો જે પોર્શન છે એના માટે તમારે ખાલી કોડિંગ કરવાનું રહે છે. બરાબર છે. માસ્ટર પેજ જે છે વિલ પ્રોવાઈડ એ સ્ટેબિલિટી. બરાબર, એટલે સેકન્ડ થિંગ ઇટ વિલ સેવ યોર કોડિંગ ટાઈમ ઓલ્સો. રાઈટ, અને એ પેજથી પણ થઈ શકે. નેક્સ્ટ ઇઝ ઇઝી ટુ ડિપ્લોય એન્ડ કોન્ફિગર. કોન્ફિગર કરવી એટલે કે તમારે સાઇટ જે તમે બનાવેલી છે એ સાઇટને તમારે જે જગ્યાએ મૂકવા માંગો છો એ જગ્યાએ જઈને સર્વર ઉપર એને કોન્ફિગર કરવાની. સર્વર ઉપર સાઇટ રાખવી હોય ત્યારે ઇઝી છે એવું કહેવા માંગે છે. બરાબર છે. નેક્સ્ટ ટોપિક જે છે એ છે ગિવ્સ ફેસિલિટી ટુ ક્રિએટ વેબ સર્વિસીસ. બરાબર છે, વેબ સર્વિસીસ ક્રિએટ કરવા માટે પણ વેબ સર્વિસ ક્રિએટ કરવા માટે આપણને ફેસિલિટી આપે છે. વેઝ જે એનું બિગેસ્ટ એડવાન્ટેજ છે ASP.NETનું. બરાબર છે, એની મેથડ્સ વગેરેનો. એ વેબ પેજીસ જે તમે બનાવો છો એની વેબ સર્વિસીસ એની ફંક્શનાલિટી તમારી વેબસાઇટમાં તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. બરાબર છે, તો આ એક એનો બેનિફિટ છે. વેબ સર્વિસીસ શું છે
એ વેબ મેથડ્સ જે છે તમારી એ મેથડ્સનું એક ગ્રુપ છે અને એને ગ્રુપ કરી અને ફંક્શનાલિટી તમે આપી શકો છો, એની વેબ મેથડ બનાવી શકો છો, બરાબર છે. અને એનો યુઝ અહીંયા થઈ શકે છે, એ એનો એડવાન્ટેજ છે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ યુઝિસ લીસ્ટ કમ્પોનન્ટ્સ લાઇક એજેક્સ, સિલ્વરલાઇટ, લિંક્યુ એક્સેટ્રા, બરાબર છે. એજેક્સ દ્વારા તમને ખબર છે કે તમે PHPમાં વેબસાઇટ બનાવી છે પણ એજેક્સ વિશે ભણી ગયા છો, રાઈટ. અને એના અમારું એજેક્સ દ્વારા આપણું કામ સહેલું થઈ જાય છે. સિલ્વરલાઇટ દ્વારા પણ તમારું કામ ઇઝી થઈ જાય છે, રાઈટ. સો ઓલ ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ ASP.NET અને એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.